પ્રદેશની, ત્યારે સૌને પણ મારે પૂછવું છે કે ઉત્તર પ્રદેશ એવું સ્ટેટ છે કે જો દેશના દિલમાં રાજ કરવું એટલે દેશ ઉપર રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ થઈને જ આપે જવું પડે. અહીંયા જે કાંટેની ટક્કર છે એ શું બતાવી રહી છે? અત્યાર સુધી વડાપ્રધાન વાયા યુપી જ થવાય એટલે કદાચ સાહેબે કીધું એ પ્રમાણે બરોબર છે કે નરેન્દ્રભાઈ વડોદરા અને વારાણસીથી જીત્યા, પણ એમને વારાણસી એટલા માટે પસંદ કર્યું કે વાયા યુપી દિલ્હીની સીટ ઉપર જવાય. પણ અત્યારે જે પરિસ્થિતિ છે એ જોતા નરેન્દ્રભાઈ તો વારાણસીથી જીતશે નક્કી છે, પણ આખા યુપીમાં અત્યારે તમારા જે વલણો બતાડી રહ્યા છે એમાં કાંટેકી ટક્કર હોય, 40થી સામે 39 સીટો હોય, પણ એ ધીમે ધીમે જેમ ગણતરી આગળ ચાલશે એમ યોગી સરકારની પ્રભાવ ત્યાં શું કામ કરે છે એ જોવાનો મોટો પ્રશ્ન રહે છે. પણ ઇન્ડિયા ગઠબંધન ત્યાં આગળ બધા જુદા જુદા પક્ષો ભેગા થઈને લડી રહ્યા છે, ત્યારે એમાં કોંગ્રેસનો તો ક્યાંય ફાળો જ નથી એમ કહી શકાય, કારણ કે ત્યાં આગળ કોઈ કોંગ્રેસને સીટ આપવા તૈયાર નથી. સર, એક મિનિટ રોકી રહ્યો છું, એક મહત્વની અપડેટ મળી રહી છે. ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા જંગી લીડ તરફ એક તરફી માહોલ થઈ ગયો તેવું લાગી રહ્યું છે. 38,000 મતથી આગળ ચાલી રહ્યા છે. 38,000 થી વધુની લીડ છે કે જેનાથી ચૈતર વસાવાને પાછળ તેઓએ છોડી દીધા છે. એક જ ચાલે તેવી ગીતો, તેવી વાતો અનેક વહેતી થઈ, પરંતુ ભરૂચની જનતા કોણ એક જ ચાલે તે વાત સ્પષ્ટ કરતું હોય તેવું અહીંયા આગળ લાગી રહ્યું છે. સવાલ મનસુખ વસાવા ઉપર અનેક પાર્ટીએ ઉઠાવ્યા હતા કે કેમ ફરી વખત મોકો આપ્યો. જૂનાગઢ બેઠક પર અત્યારના સૌથી મોટા સમાચાર, ભાજપ ઉમેદવાર આગળ નીકળી ગયા છે. જૂનાગઢ બેઠક પણ કોંગ્રેસના હાથથી જતી જોવા મળી રહી છે કે જે વલણમાં આગળ હતી 700 મતથી હવે આગળ પહોંચી ચૂક્યા છે. સૌથી વધારે મહત્વની વાત કે જે એક બેઠક હવે જે રહી છે માત્ર, કારણ કે આંકડા જલ્દી બદલાઈ જશે, તે ઉત્તર ગુજરાતની એક બેઠક પૂરતું કોંગ્રેસ સીમિત રહી જશે આગળ વધવામાં. મોટા ભાગની બેઠકો હવે ભાજપ લીડ લઈને આગળ જતું હોય તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે. બિલકુલ, આપણે દક્ષિણ ગુજરાતની બેઠક વિશે વાત કરી રહ્યા હતા અને આ એ બેઠક જે કોંગ્રેસ ત્યાંથી લડતી આવતી હતી, પરંતુ આ વખતે તેમણે જાણે કે ભેટમાં આમ આદમી પાર્ટીને લડવા માટે આપી દીધી, કારણ કે ગઠબંધન થયું હતું ને ગઠબંધનમાં આ પ્રકારની સમજૂતી થતી હોય છે. સવાલ એ છે કે આ બેઠક પર સૌથી વધારે ચર્ચા જોવા મળી, સૌથી વધારે ચૈતરભાઈ અને આ સાથે મનસુખભાઈ આર પારની લડાઈ જે પ્રકારનું હતું, સતત તેઓ આરોપ પ્રત્યારોપની આ રાજનીતિ ચાલતી હતી, પરંતુ ચૈતરભાઈએ એક ટોણો પણ માર્યો હતો કે દાદા હવે તમારે રિટાયર થવાનો સમય આવી ગયો છે. શું આ એનો જવાબ છે? ગુજરાતની જનતાએ મનસુખભાઈના મિજાજને જોયો છે. અનેક વાર તેઓ પ્રજાના હિતમાં, એકવાર એક ટેન્કરની દ્વારા એક ભાઈનું મૃત્યુ થયું ત્યારે અધિકારીઓ સાથે પણ લડી ચૂક્યા છે. હા, બિલકુલ. મનસુખભાઈ એક કક્ષાના કાર્યકર્તા છે, ત્યાં તો મનસુખભાઈ જ ચાલે એવો મેન્ડેટ હતો અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી વારંવાર તેમને રિપીટ કરે છે. એક આદિવાસી સમાજના એક આદિવાસી દિગ્ગજ લીડર ભારતીય જનતા પાર્ટીના ત્યાં છે. 7 વખત જીતવું એ કઈ સામાન્ય વસ્તુ નથી. એટલા માટે ચૈતરભાઈ પ્રયાસ કરતા હતા. ચૈતરભાઈ ઘણીવાર આપ પાર્ટી જે છે એ એક મીડિયામાં છવાઈને પોતાને નેતાગીરી બનાવે છે. મીડિયા નેતા હું એમને કહું છું. અચ્છા, પણ મારે અહીંયા એક સવાલ સર આવું આપની પાસે. અહીંયા બીટીપી જે હતી એનું પણ એક ફેક્ટર અહીંયા કામ કરી રહ્યું છે, એમાં પણ જે ભાગલા પડ્યા બીટીપીમાં પણ એ બીટીપી કોંગ્રેસ અને ભાજપ એ બીટીપીના જે આદિવાસી એ પણ આદિવાસી ચહેરા છે, ભાજપના આદિવાસી ચહેરા છે, ચેતર વસાવાના પણ આદિવાસી ચહેરો છે. એમાં જે ભાગલા પડ્યા એમાં ભાજપે પાડવામાં આવ્યા, રાજનીતિ કરી એમાં કે આમને ભાજપમાંથી કોંગ્રેસમાંથી ઉઠાઈને આમાં મૂકો એટલે ભાગલા પડશે એટલે ચેતર પૂજા આવશે. આ ભાગલા પાડવાનું જે કામ કર્યું ને એ ભાજપનું કામ હતું. વાત કરું હું રાજસ્થાનની, રાજસ્થાનમાં જે 26 કહેતા હતા એ આજે તમે દેખી લો 13 અને 12 થઈ ગઈ. ઉત્તર પ્રદેશમાં 80 કહેતા હતા, તમે દેખી લો 40 ને 40 થઈ ગઈ, 50% થઈ ગઈ.